આ જીવનનો સૂર્ય જે છે ધીમે ધીમે અસ્તાચળ બાજુ જઈ રહ્યો છે. અને એટલા માટે આપણે સાવચેત થવાની જરૂર છે કે આ જીવનનો સૂર્ય અસ્તાચળ પહોંચે એ પહેલા આપણે સાચો રસ્તો પકડવાની જરૂર છે. અને જો આ સહી માર્ગ ઉપર નહીં આવીએ તો પછી જેટલું બેલેન્સ આપ્યું તો એ બધું સ્વાહા થશે, સમાપ્ત. તમે કહો પણ એમાં વાંધો શું છે? એ તો બધાનું થવાનું. ભજન કરે એનું થઈ જાય પૂરું, આમાં કઈ વધારો થાય એમ જ નથી. તો શું કરવું? વાત સાચી છે, મૃત્યુ બધાનું થવાનું છે. જે ભજન કરે એ મરવાના, નથી કરતા એ મરવાના. જન્મ થયો છે એટલે એને મરવું પડે, આ નિશ્ચિત છે. પણ વાત એ છે કે બંનેના મૃત્યુમાં ફરક છે. ભજન કર્યા વગર જે મરવાના છે એ પુનઃ દુઃખમાં આવવાના છે પાછા. અને જે ભજન કરવાના છે એને આ કષ્ટ નહીં આવે, એને આ દુઃખ સહન નહીં કરવું પડે. પણ મર્યા પછી ભગવાન પૂછશે કે તને બેલેન્સ આપ્યું તું એનું હું કર્યું હું? તે હિસાબ તો દેવો પડે ને ભાઈ. વરહ પૂરું થાય તો અહીં ધંધામાં હિસાબ દેવો પડે, તો હિસાબ આમાંય દેવો પડે. કારણ કે આપણે બેલેન્સ કેટલું વાપરી નાખવી છે ખબર? રોજના 21,600 શ્વાસ હોય આપણા. કોઈ 21,608 કહે છે, થોડા ઘણા આમ તેમ. 21,600 રોજના, તો મહિનાના કેટલા થાય? એ કેલ્ક્યુલેટર કરજો ઘરે જઈને. અને વરહના કેટલા થાય? લગભગ 70 થી 80 લાખ શ્વાસ એક વરહના આપણે વાપરી નાખવી. 70 થી 80 લાખ એક વ્યક્તિ શ્વાસ લે વર્ષમાં. તો તમે વિચાર કરો ભગવાને બેલેન્સ કેવડું આપ્યું છે. હવે 80 લાખ ગુણ્યા કોઈ 80 વર્ષ જીવ્યા હોય ગણો, કેવડું બેલેન્સ ભગવાને આપ્યું છે. પણ આપણે તો આપણે જ આ એની જેવું છે કે માની લો તમને કરોડ રૂપિયા આપ્યા, તમારા પિતાએ કીધું કે માર્કેટમાં જઈને ધંધો કરે, અને વરહ પૂરું થયું અને હિસાબ માગે કે ભાઈ હું કર્યું, હું તે ભાઈ આપ્યું તું એનું? કાંઈ નહીં, કે જીરો થઈ ગયા. એને કરોડ ધંધો કરવા આપ્યા હતા ને એને જીરો કરી નાખ્યા. તો અને માનો તમારો જ ભાઈ છે અને એને કરોડ આપ્યા હતા અને એને કરોડના 20 કર્યા, તો સફળ કોણ ગણાય? કરોડના 20 કર્યા. પિતાજી પ્રસન્ન કોની ઉપર થાય? તો જો આ શ્વાસનું જે બેલેન્સ ભગવાને આપ્યું છે ને, એ બેલેન્સ ભગવાને એટલે આપ્યું હતું કે તું અહીંયા જઈને કંઈક કમાણી કરીને આવ્યું પાછો, અને આપણે અહીંયા આવ્યા, ખાઈ પીને જલસા કર્યા, ઉડાઈ દીધું બેલેન્સ બધું, જેટલું આપ્યું તેટલું. પછી ભગવાન કે કર્યું હું ભાઈ? તે કાંઈ નહીં, ખાધું પીધું રાજ કર્યું. આપણી વાર્તાઓ તો ન્યાજ પૂરી થતી જ બધી, કે બસ આટલું કર્યું, જિંદગી પૂરી. પણ એક વ્યક્તિ છે જેણે શ્વાસનો ઉપયોગ કર્યો છે. અને શ્વાસનો ઉપયોગ શું છે ખબર? આપણા સંતો સમજાવે છે. તમે કામકાજ કરો, વેપાર કરો, નોકરી કરો, વ્યવહાર કરો, પણ શ્વાસ તો એની ટાઈમ લ્યો છો. તો હરેક શ્વાસ ઉપર ભગવાનનું નામ લેવાય ને, આ અભ્યાસ કરવાનો. અને જેટલું ભગવાનનું નામ લેશો ને એટલું આપણું બેલેન્સ વધે. એટલે મીરાએ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયા. મેં ભગવાનના નામ રૂપી ધન પ્રાપ્ત કર્યું છે, અને આ છે ને અસલી ધન છે. આપણે આ સંસારના ડુપ્લિકેટ ધન પાછળ છીએ, અને ડુપ્લિકેટ ધન લેવા માટે અસલી છોડી દીધું છે. આ ધન ક્યારેક ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, ઈ નો લઈ જાય, કોઈ ઉઠી જાય ઈ લઈ જાય, ઈ નો લઈ જાય તો હગ્ગા દીકરા ઉડાવી જાય, હોય આપણું ઉઠાવી જાય આપણી નજર સામે. આપણે જેને આપણું માનતા હતા એ તો રહેવાનું જ નથી, એ ફાઇનલ છે.
પણ મીરા કહે છે મારું ધન તો એવું છે, ખર્ચ ન ખૂટે, આને જેટલું વાપરો ને એ પ્રમાણે અહીંયા વાપરો તો શું છે, બેલેન્સ ઓછું થતું જાય. મીરા કહે છે આને વાપરો ને એમ વધે. ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે. અને આને કોઈ ચોરી ન કરી શકે. જે નામ આપણે લીધું છે ને એ આપણા બેલેન્સમાં છે. દિન દિન બઢત સવાય. અને જેમ નામ જપો ને એમ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે. આજે પેલા શેર માર્કેટ વાળા સમજે ને, કમ્પાઉન્ડિંગ. એ કે આટલા નાખો આટલું થઈ જાય ને આટલા નાખો તો આટલું થઈ જાય. એનું થાય કે ન થાય, આમાં થાય. જેટલું નામ જપશો ને એ સવાયું થવાનું છે. આ અસલી બેલેન્સ છે. અને જો લોકો એમ કે મર્યા પછી કઈ હારે ન લઈ જવાય, આ હારે આવે. જે આપણે તૂટીના બધું ભેગું કર્યું છે ને, આને ત્યાં છોડવું પડે. એ કન્ફર્મ છે પાછું, એવું નથી કે હું કહું છું ને પાછું આ ક્યારેક ખોટું થઈ જાય. અહીંયા જે કર્યું છે એ છોડવાનું છે, એ કન્ફર્મ છે. પણ જે ભગવાનનું નામ જે છે ને, આ ક્યારેય નહીં છૂટે, એનાથી વધારે કન્ફર્મ છે. નામ કોઈ દી નહીં છૂટે. જ્યાં જાશો ત્યાં બધી હારે આવશે. આ અસલી ધન છે, અસલી બેલેન્સ છે. અને એટલા માટે જો ઈ મારવાડમાં રાજમહેલમાં રહેવા વાળી મીરા, મહેલની છે ઈ રહેવા વાળી વ્યક્તિ, રાજઘરાનાની વ્યક્તિ છે. એને ભગવાનના નામ માટે રાજમહેલ ત્યાગ કરી દીધો. તો આપણને એટલું સમજાય ને કે જેણે રાજમહેલનો ત્યાગ કર્યો છે અને જેણે ભગવાનના નામને પકડ્યું છે, તો બે માંથી વેલ્યુ કોની વધારે છે? કઈ વસ્તુ વેલ્યુએબલ છે? માનો છો તમે નામ વેલ્યુએબલ છે તો લેતા નથી. આ પ્રોબ્લેમ. રામ નામ સત્ય સાંભળ્યું બહુ, કર્યું નહીં કોઈ દી. આપણને એમ કે મરી જાય ત્યારે જ આને ઉપયોગ કરવાનો. રામ નામ સત્ય ઈ એના માટે નથી. મૃત્યુ સમયે જે પાછળ જીવતા છે ને એને સમજાવવા માટે છે કે આ જેમ હોઈ ગયો છે ને એમ એક દી આપણે હોઈ જાઓ. તો જેટલો ટાઈમ વધ્યો છે ને એમાં ભગવાનનું નામ લ્યો, કારણ કે એ સત્ય છે, બાકી બધું અસત્ય છે. ભલે લાગતું હોય આપણને કે આ બધું રેડી છે, આજ હોવું જોઈએ પેલા. ઘણા કે ભાઈ ના ભાઈ એ બધું આવડા કે આપણે કરતા હોય એ કરાય. ગુજરાતી ડાયલોગ છે, કરતા હોય કરાય, તો એમાં જ હલવાઈ જવાના અને એમાં જ હલવાના. આ બધું કામ એટલું ઇમ્પોર્ટન્ટ લાગે છે ને. ભજન નહીં કરો તો હરેક જીવનમાં બધું આવશે પાછું. પરિવાર આવશે, વ્યવહાર આવશે, કર્યા કરો, તેજી આવશે, મંદી આવશે, આ બધું આવશે. પણ આનાથી બચવું હોય તો એક જ ઉપાય છે, એ હરિનામ છે. નહીં આવવું પડે પાછું. જો જેટલા સંતો થયા ને, મહાન રાજાઓ થયા, એને ભજન કર્યું, પણ એને સર્વસ્વ ત્યાગ કર્યો છે. કોના માટે? ભગવાન માટે. કેમ? કારણ કે અસલી ધન ભગવાન છે, એટલે એને બધું છોડ્યું છે. પણ જો આપણી લાલચ જે છે ને એ બહુ ખતરનાક લેવલે છે. એટલે આટલું જ્ઞાન આપણને મળે, જાણીએ, સમજીએ, તો નક્કી કરવાનું કઈ થતું નથી. કરવાનું તીજ છે જે કે આપણા મનમાં છે. આવડા ભલે ગમે એટલું કહે, આપણે લાગે સુધરવું જ નથી, ભાઈ ક્યાં વાત રહી. એક વાર નારદજી નીકળ્યા. નારદજીના વિષયમાં તમે જાણો છો, હંમેશા વિચરણ કરતા રહેશે, કારણ કે દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે કે એક જગ્યાએ ક્યાંય સ્થિર ન થઈ શકે. તો દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપી દીધો. નારદજીએ કીધું કાંઈ વાંધો નહીં, સાધુ ચલતા ભલા. તો એમાં રસ્તામાં એક ભિખારી મળ્યો, ભીખ માંગતો હતો. નારદજી બિચારા સાધુ, એને દયા આવી ગઈ, એને થયું ચાલો આનું પાત્ર ભરી દઉં. અને પાત્ર ભરી દઉં એટલે આને ફરીથી ક્યારેય ભીખ માંગવી ન પડે, ન્યાલ કરી દેવો ચાલે. નારદજી આવ્યા ને એને કીધું ભાઈ શું કરે, જો ભીખ માંગવું કે
કેટલુંક મળી રહે ખાવાનું થઈ જાય. તો નારદજી કે એક લેટર લખી દઉં તને, પત્ર. કુબેરજીના નામે પત્ર લખ્યો. દેવતાઓના જે ખજાનચી છે કુબેરજીને પત્ર લખ્યો કે આનું પાત્ર ભરાઈ જાય ને એટલું ધન આપજો આને. લિખિતં નારદ મુનિ. સાઈન તો કરવી જ પડે ને ભાઈ ઊંડીમાં. નારદજીએ લખીને આપ્યું ને કીધું આ પત્ર કુબેરજીને આપજો એટલે એટલું ધન આપશે પછી તારે એ કે આ બધું ભીખ માંગવાની જરૂર નહીં રહે. તો ભિખારી ખુશ થઈ ગયો. સારું છે, ગયો કુબેરજી પાસે. કુબેરજીને જઈને પત્ર આપ્યો, હુંડી આપી અને કે આ લખી છે. કોણે લખી? નારદજીએ લખી છે. એમ કુબેરજીએ વાંચ્યું કે આનું પાત્ર ભરાઈ જાય ને ત્યાં સુધી ધન આપજો. એને એના ખજાનચી હતા એને બોલાવ્યા. કે લાવો આપણી પાસે સોનામોર છે, લાવો ભરો, આનું પાત્ર ભરો. અને ઓલા તો મીંડ્યા લાવવા બિચારા. પેલા થોડુંક એવું લઈને આવ્યું, પાત્ર હોય કેવડું, આઈનો ભિખારી હતો આપણો. એટલે નાનું એવું એક કટોરો હતો હાથમાં. પેલા એમ કે ભરાઈ જાય હમણાં. નાખ્યું, ગયું ધન ગાયબ અંદર ગયું. ઓલા કીધું થોડુંક ઓછું પડ્યું લાગે, ઓર વધારે નાખવું. નાખતા ગયા નાખતા ગયા નાખતા ગયા. પછી ઓલા ખજાનચીએ કીધું મહારાજ આપણું તળિયું આવે એમ છે હવે. કુબેરજીને ન્યા એ કે આપણું તળિયું આવે એમ છે. તો કુબેરજીને આશ્ચર્ય થયું કે હારું આપણો ભંડાર ખાલી થઈ ગયો, આટલું નાખવાનું પાત્ર ભરાતું નથી. નારદજીને બોલાવો. કે નારદજીને બોલાવો. આ કોને મોકલ્યો છે? કોને તમે? માણા મારો આખો ભંડાર ખાલી થઈ ગયો, આનું પાત્ર ભરાતું નથી. નારદજીને વિચાર થયો ખારો છે તો સામાન્ય માણા, આ કઈ માણામાં કઈ આમ વેરાયટી નથી. અલગ કોઈ સિદ્ધ મહાપુરુષ હોય કે કોઈ યોગી હોય તો ચમત્કાર કરી કે આ છે તો સામાન્ય માણસ. એને કીધું પેલું પાત્ર જોવા દે તારું. કે પાત્ર લઈને નારદજીએ ઊંધું કર્યું તો જે ઓહો આ તો એ કે એક માણાની ખોપડી છે. હે ને કોઈ માણા મરી ગયો છે તેની ખોપડી ને ઓલા પાત્ર બને એમાં ભીખ માંગતો. પછી નારદજીએ ધ્યાન કરીને જોયું તો એક લોભી માણાની ખોપડી હતી. આ ન ભરાય, ગમે એટલું આપો એ ઉભો રહે જ નહીં. વાતનો સાર એ છે કે મનુષ્યની આ ખોપડી નહીં ભરાવાનો અર્થ લાલચ એટલી હોય કે આને ગમે એટલું આપો તમે, ના ન પાડે. હવે રહેવા દો. તમે એને પૂછો કે ભાઈ તારી ઈચ્છા હું બસ સુરતમાં એક ઘરનું ઘર થઈ જાય ને તો સારું દીધું હાલ તને. પછી પૂછો હવે હવે ઘર તો છે પણ કઈક જાવ હોય ગાડી જોઈએ ને, હાલ ટુ વ્હીલ ઈ આપ્યું. ટુ વ્હીલ આપી દો ને તો એને એમ થાય કે ઓહો પછી કે અહીંયા તો ઠીક પણ આવી ઠંડી હોય તો ફોર વ્હીલ હોય સારું પડે. ટુ વ્હીલ થી કામ ન થાય. કે વરસાદ હોય ને ફોર વ્હીલ હોય વાંધો નહીં, કે ટુ વ્હીલમાં કેવડાવે. ઉત્તરાયણમાં દોરામ કેવડાવે. ટુ વ્હીલમાં બહુ વાંધા છે. અને ફોર વ્હીલ જોતી સારું એને આપો. કે ફોર વ્હીલ આપો પછી એમ થાય કે ફોર્ચ્યુનર આપો. પેલા સાદી લઈ લે થોડાક દે આનંદ રહે, પછી એવું થાય ફોર્ચ્યુનર લાવો. હવે હવે કે ગાડી તો ફોર્ચ્યુનર આપી પણ ફ્લેટમાં સેટ નથી થતો, બંગલો આપો. આપે એક બંગલો આપી દો તો હવે એ કે એમ નહીં, બધા શહેરમાં એક એક જોઈ. હાલો ઈ આપી દીધું. પછી તો ઈ કે હવે આ પૃથ્વીમાં સૌથી વધારે ધની વ્યક્તિ થવું છે મારે. ઈ બનાવી દીધો તો હવે ઇન્દ્ર બનાવો. ઇન્દ્ર બનાવે તો હાલો એકવાર ઇન્દ્ર બનાવી દઈ. ભગવાનને કઈ પ્રાર્થના કે આને બનાવો એકવાર. તો ઈ કે બ્રહ્મા બનવું. આ ક્યાંય ઊભું ને રહે એમ નથી. લોભ જે છે ને લોભ એ ક્યાંય ઊભો ન રહે. અને એટલે શાસ્ત્રોમાં કીધું લોભ જે પાપનો બાપ કોણ છે ખબર? લોભ. શાસ્ત્ર કહે છે પાપનો બાપ છે આ લોભ જે છે ને. અને માણા પાપ શું કામ કરે છે? આ લોભમાં. બાકી બધાને ખબર છે પાપ ન કરાય. આપણે પેલા ચર્ચા કરી, કોણ નથી જાણતું? બધાને ખબર છે આ ન કરાય. કરે શું કામ? એ લાલચમાં. કારણ કે આ પાપનો બાપ છે આ લોભ જે છે.
નારદજીને થયું કે ઠીક આ લોભી માણાની છે આ ખોપડી, એટલે ઈ કે આમાં આ નહીં ભરાય, ઈ કે આને જવા દો ને કે તમે ખાલી થઈ જાઓ. લોભ ખતરનાક વસ્તુ છે. તો વાત ઈ છે કે આ લોભમાં પડી અને આ અમૂલ્ય મનુષ્ય જીવનનો આપણે નાશ કરી રહ્યા છીએ. આપણને એવું લાગતું હોય